હાય ગાઈઝ, વેલકમ ટુ ઝેનઝી જીપીએસસી. આજે આપણે એક નવા ટૉપિક સાથે મળ્યા છીએ અને ટૉપિકનું નામ છે જિલ્લાઓ અને તેની સરહદનો પરિચય. આ છે આપણું ગુજરાત અને હવે આમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે જોઈએ તો આમાંથી પૂછાય છે કે ફોર એક્ઝામ્પલ સુરેન્દ્રનગર છે તો એને કેટલા જિલ્લાની સરહદ સ્પષ્ટ કરે છે. કાં તો સંખ્યામાં પૂછાય, કાં તો મોસ્ટ પ્રોબેબલી સંખ્યા જ પૂછાય કે 4 જિલ્લા કે 7 જિલ્લા, એના નામ નથી પૂછાતા. બટ ક્યારેક આવું પૂછી શકે કે શું રાજકોટ જિલ્લાની સરહદ સુરેન્દ્રનગરને સ્પર્શે છે કે નહીં, આવું પૂછાઈ શકે છે, બરાબર. એન્ડ આ તો પૂછાય છે કે સૌથી વધારે કયા જિલ્લાને સરહદ અડે છે બીજા જિલ્લાઓની. કાં તો પછી આવું પૂછે કે અમદાવાદને કેટલા જિલ્લાની અડે છે, કાં તો પછી વલસાડને, પછી એવું બી પૂછે કે એક જ માત્ર સરહદ અડતો જિલ્લો કયો, તો એ છે વલસાડ. તો આમાં ઘણા ક્વેશ્ચન પૂછાય છે. બટ શું આપણને જીપીએસસીવાળા કે પછી યુપીએસસીવાળા આ મેપ આપણને પ્રોવાઈડ કરશે એક્ઝામમાં? અરે બિલકુલ નથી કરવાના. અને આપણને આ વાળો મેપ યાદ રહેવાનો છે નહીં. તો શું હવે આપણે ગોખવા બેસવું આને કે હા અમદાવાદ 7, સુરેન્દ્રનગર 7, વલસાડ 1, આવી રીતે તમે ગોખવા બેસો? ના. આના માટે આપણી જોડે એક મેપ છે. તો ફ્રેન્ડ્સ, આ મેપને યાદ કરવું ઇઝી છે બિકોઝ આમાં રેક્ટેંગલ ને સર્કલ ને મતલબ લાઈક કાઇન્ડ ઓફ આવા બધા જે શેપ છે, ભૌમિતિક આકાર, તો આને ઇઝીલી આપણે યાદ કરી શકીએ. તો આને હવે યાદ કરી દીધો તો ઇઝીલી આન્સર આપી શકીએ. ફોર એક્ઝામ્પલ પૂછ્યું કે ખેડા છે અને કેટલાની સરહદ સ્પર્શ કરે છે, તો 1, 2, 3, 4, 5, 6, 7. આનો આન્સર આપણે આપી શકશું. બટ આવી તો કંઈ ઇમેજિન કરીને મેપમાંથી આન્સર નહીં આપી શકીએ, આપણે રફમાં મેપ બનાવવો પડશે. તો હવે ફટાફટ તમારે મેપ બનાવવો પડશે એક્ઝામની અંદર. તો એના માટે થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે, પછી તમે ફટાફટ બનાવતા થઈ જશો. તો પહેલાં તો આને યાદ કઈ રીતે રાખવાનો ડ્રો કરતી વખતે એ જોઈ લઈએ. તો આપણે સૌથી પહેલાં આપણે ફટાફટ જ ચલાવીશું કારણ કે તમારો બી ટાઈમ કિંમતી છે ને મારો પણ કિંમતી છે. તો સૌથી પહેલાં આપણે ડ્રો કરી દઈશું અહીંયા આગળ સરસ મજાનું કચ્છ. એના પછી દક્ષિણમાં છે ને આવું એક સરસ મજાનું ચોરસ ડ્રો કરવાનું છે એન્ડ એની અંદર 3 લાઈનો બનાવવાની છે, બરાબર. અને એમાં આવી રીતે પગથિયા શેપ આપવાનો છે અને નીચે એ તો આપણને યાદ રહી જ જાય કે આ વલસાડ છે, આટલું તો યાદ રાખવું પડે. આના માટે પછી કોઈ ટ્રીક ના હોય, બરાબર. આ વલસાડ અને આપણું આ સરસ મજાનું કચ્છ. 2 જિલ્લા પૂરાઈ ગયા. પછી હવે તમને ખબર છે સૌથી નાનો જિલ્લો આપણો ડાંગ. વલસાડ શેમાંથી અલગ પડ્યું હતું? તો વલસાડની ઉપર શું હતું? તો નવસારી. નવસારીનું ઉપર શું હતું? સુરત. સુરતની બાજુમાં શું? તાપી. તાપીની ઉપર નર્મદા અને નર્મદાની બાજુમાં ભરૂચ. દેખો ક્યાંથી કઈ રીતે બનાવવું ને હું તમને કહી શકું, બધાની ટ્રીક ના હોય. પછી તમારે આવી રીતે જાતે યાદ રાખવાનું કે સૌથી નીચેવાળું વલસાડ તો તમારે યાદ રાખવું જ પડે. પછી એક નાનો જિલ્લો, એવી રીતે ડાંગ યાદ રહી ગયું. એના પછી 2 નદીના નામ આવે ઉપર, આમ સ્ટેપ જાઓ ને તો તાપી આવી ગયું, નર્મદા આવી ગયું. હવે એના પછી તમારે 3 તો યાદ રાખવા પડે ને, બરાબર. બાકી પછી બધામાં ટ્રીક જોતી હોય તો જીપીએસસી ને યુપીએસસી ન કરાય. ચલો નેક્સ્ટ. એના પછી હવે છે ને શું કરવાનું છે, હવે અહીંયા કચ્છની બોર્ડરથી એક આવી રીતે શેપ ડ્રો કરવાનો છે અને નર્મદાની બોર્ડર સુધી એને ટચ કરાવવાનું છે. ફરી 2 ટ્રેનના પાટા બનાવી દેવાના છે એ જ શેપના. બની ગયા. હવે આની અંદર 5 લાઈન ડ્રો કરવાની છે એટલે 6 બોક્સ બની જશે. 1, 2, 3, 4 એન્ડ 5, 6 થઈ ગયા. હવે આની અંદર નામ લખી દઈએ. કચ્છની બાજુમાં 2 ભાઈઓ છે, એક બીકે અને એસકે. બનાસકાંઠા અને સાબરકાંઠા. એનાથી આગળ જશો એટલે અમદ યાદ રાખવાનું અમદાવાદ પરથી, અને એના પછી આવશે છોટાઉદેપુર, બરાબર. હવે અમદ પરથી છે અરવલ્લી, એની બાજુમાં મહીસાગર, એની બાજુમાં દાહોદ. થઈ ગયા આટલા. પછી
મહીસાગરમાં એક લાઈન ડ્રો કરી દેવાની છે અને ત્યાં સુધી બીજો એક રેલવેનો પાટો દોરી દેવાનો છે. થઈ ગયો. એન્ડ આની અંદર વચ્ચે વચ્ચે લાઈન ડ્રો કરવાની છે આવી રીતે, આમ આપણે ઈંટો ગોઠવી હોય ને મકાનમાં એવી રીતે. અને પછી આની જે બોર્ડર છે ત્યાંથી છોટાઉદેપુરમાં આવી રીતે સેન્ટરમાં એક લાઈન ડ્રો કરવાની છે. થઈ ગયું બધું. તો હવે આના નામ લખી દઈએ. નામ લખતું રહેવાનું, પછી ગડબડ થઈ જશે. તો બનાસકાંઠા અને પાટણ હોય એની બાજુમાં કોણ હોય? બનાસકાંઠા અને કચ્છ હોય તો એની બાજુમાં પાટણ આવે. પછી ત્યાંથી આગળ જઈએ એટલે મહેસાણા આવે. મહેસાણાથી જઈએ એટલે ગાંધીનગર. પછી આવશે ખેડા. અને આમ જે લાંબુ લાંબુ આપણે દોર્યું એ છે પંચમહાલ. થઈ ગયું. હવે શું કરવાનું છે? હવે અહીંયા આગળ છે ને મોટી મોટી લાઈન ડ્રો કરી દેવાની છે. આવી રીતે મતલબ આપણે કંઈક સ્કેલ લઈને નથી બેસવાનું, આ તો આપણને યાદ રહી જાય એ માટે જ છે. આવી રીતે આને બનાવવાનું છે આપણું સૌરાષ્ટ્ર. બરાબર. થોડું નાનું થઈ ગયું, મોટું રહેત તો થોડી મજા આવત. બરાબર. આવું એક ડ્રો કરી દેવાનું છે. પછી એમાં વચ્ચે આવી રીતે એક લંબગોળ બનાવી દઈશું. બરાબર. કારણ કે સૌરાષ્ટ્રમાં વચ્ચે કેન્દ્રમાં આવેલો જિલ્લો એટલે આપણું રાજકોટ. થઈ ગયું. એના પછી 4 દિશાઓની અંદર 4 લાઈન કરી દેવાની, આમ ચોકડી બનાવી દેવાની. બનાવી દીધી. એન્ડ અહીંયા આગળ થોડું ઇરેઝ કરી દેવાનું છે. આ બે જે સાઈડ છે ને, આ બે જગ્યાએ, કારણ કે અહીંયા આગળ એક આવશે આપણું દેવભૂમિ દ્વારકા અને અહીંયા આગળ આવશે ભાવનગર. અને લખી દઈએ દેવભૂમિ દ્વારકા અને આ છે આપણું ભાવનગર. થઈ ગયું. પછી આપણે જ્યાં જ્યાં ખૂણો પડતો હોય ત્યાં ત્યાં લાઈન ડ્રો કરી દેવાની. થઈ ગયું. અને અહીંયા પણ આવશે આપણું ગીર સોમનાથ. જો શું કરજો, પહેલાં વચ્ચે છે ને આવી રીતે તમે લંબગોળ દોરી દીધું. પછી 3 બાજુ 3 જિલ્લાની સરહદ બનાવી દેવાની. પછી આમ ચોકડી બનાવી દેવાની. પછી જ્યાં ખૂણો પડતો હોય ત્યાં લાઈન ડ્રો કરી દેવાની. કરી દીધી. આટલું કામ થઈ ગયું. એના પછી મહેસાણાથી તમારે એક ટ્રેન ઉપાડવાની છે અને ભાવનગર પહોંચાડવાની છે. પહોંચાડી દીધી. બીજી 2 ટ્રેન છે ને તમારે ખેડાથી ઉપાડવાની છે. એક ઉપાડી ખેડાથી અને પહોંચાડી આપણે ખંભાતના અખાતમાં, અને બીજી ઉપાડી ખેડાથી અને પહોંચાડી આપણે એને ભરૂચમાં. થઈ ગયું. અને હવે આ ખૂણો બાકી રહી ગયો, દાને બી આમ જોઈન્ટ કરી દઈશું. બધા જ જિલ્લા થઈ ગયા. હવે એનું નામ લખવાનું છે ખાલી. તો કચ્છની નીચે આ છે મોરબી, પછી જામનગર, પછી પોરબંદર, પછી જૂનાગઢ, અમરેલી, એની બાજુમાં આપણે આ લાઈન ખોટી ડ્રો કરી. સોરી ફ્રેન્ડ્સ, આ લાઈન અહીંયા નહીં આવે. એના પછી અહીંયા આગળ આવશે બોટાદ. એના પછી અહીંયા આવશે સુરેન્દ્રનગર. થઈ ગયું. એના પછી અહીંયા આગળ આવશે અમદાવાદ, એની બાજુમાં આણંદ અને એની બાજુમાં વડોદરા. બધા જ જિલ્લા આવી ગયા.
તો જિલ્લા તો તમારે તમારી રીતે આને યાદ કરી લેવાના છે, બસ ડ્રો કરવા માટે એને ફટાફટ ફરીથી જોઈ લેજો. કચ્છ બનાવી દીધું, નીચેના આવી રીતે આ બનાવી દીધા, એમાં 3 લાઈન કરીને સીડી મૂકી દીધી, અહીંયા નીચે વલસાડ બનાવી દીધું, પછી અહીંયાથી લઈને અહીંયા સુધી ડ્રો કરી દીધું, પછી ફરી અહીંયા વચ્ચેથી એક લાઈન ખેંચી દીધી, ફરી અહીંયાથી અડધે સુધી લેવાનું એને પછી ડ્રો કરીએ, પછી આને બી આવી મોટી મોટી બનાવી દઈએ. થઈ ગયું. અહીંયા વચ્ચે બનાવી દીધું. અહીંયા આગળ કેટલા 5 ભાગ પાડવાના, 2 3 4 ને 5 નામ આપી દેવાના બધાના. પછી અહીંયા આગળ કેટલા સુધી 4 સુધી લઈ જવાનું હતું, મહીસાગર સુધી 4 સુધી લઈ જવાનું, વચ્ચે પછી આવી રીતે ભાગ પાડી દેવાના, પછી આની લાઈન ખેંચીને છોટાઉદેપુરમાં વચ્ચે સુધી પંચમહાલ લઈ જવાનું. એના પછી 4 દિશામાં ભાગ પાડી દેવાના, પછી 4 દિશામાં ભાગ નહીં પાડવાના. પહેલાં શું કરવાનું, પહેલાં આ 3 દોરી દેવાના આવી રીતે, પછી 4 દિશામાં છે ને મસ્ત ભાગ પાડી દેવાના, 4 દિશા દોરી દેવાની, પછી એક આ ખૂણો દોરી દેવાનો, એક આ ખૂણો દોરી દેવાનો. પછી મહેસાણાથી ગાડી ઉપાડવાની, ભાવનગર પહોંચાડી દેવાની. બીજી ગાડી ઉપાડવાની ખેડાથી, મહેસાણાની બાજુમાં ગાંધીનગરની બાજુમાં ખેડા, ત્યાંથી અહીંયા ખંભાતના અખાતમાં, અને એક ઉપાડવાની તો અહીંયા ભરૂચ પહોંચાડી દેવાની. બધા થઈ ગયા. અને પછી અહીંયા વધ્યું એને અહીંયા વચ્ચે પહોંચાડી દેવાની. બધું જ થઈ ગયું. આવી રીતે તમારે રફ મેપ ડ્રો કરતાં કંઈ જ વાર નહીં લાગે, બરાબર? તો આઈ હોપ આ થઈ ગયું. હવે ફટાફટ આ જોઈ લઈએ. અને આને યાદ રાખવું હોય તો જેમ કે ફોર એક્ઝામ્પલ વલસાડ, તો A1 પરથી યાદ રાખી દેવાનું. પછી આને 2 દેગડા, 2 સરહદ ધરાવતા, આ એક છે એટલે એક સરહદ, વલસાડને એક સરહદ એટલે A1. 2 સરહદ ધરાવતા દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ, તો 2 દેગડા, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ. 3 પરથી છે 3 આબદાબ, 3 સરહદ ધરાવતા આણંદ, ભરૂચ, દાહોદ, ભાવનગર, બરાબર? 4 પરથી 4 બાકી રાખ્યું છે એટલે કારણ કે જેટલા વધે ને એટલા 4માં નાખી દેવાના, બરાબર? કારણ કે 4માં બહુ બધા છે. પછી 5 ઉપરથી છે પંગા અબોન, બરાબર? અમુક નામ બહુ અજીબ છે બટ તમારે યાદ રાખવા પડશે. પંચમહાલ, ગાંધીનગર, અમરેલી, બોટાદ, નર્મદા, અને પંચ પરથી 5, બરાબર? પંગા અબોન. પછી આ છે મવ છ, સંસ્કૃત આવી ગયું. 6 જિલ્લા ધરાવતા મહેસાણા અને વડોદરા. પછી 7 પરથી છે સુખેરામ, 7 સુખેરામ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ અને સુખેરામ, મગનું કોઈ કામ નથી, સુખેરામ નહીં, અહીંયા આગળ છે સોરી, અહીંયા આગળ છે યાદ કરી લેજો, સુખેરા, બરાબર? તો આવી રીતે આ ટ્રીકથી તમારે યાદ રાખી દેવાનું. આ ટ્રીક કોઈ કામની નથી બટ અમુક જો આવી રીતે કંઈક લખ્યું હોય ને તો યાદ રહી જાય. ફોર એક્ઝામ્પલ A1 પરથી તમને યાદ જ રહી જવાનું વલસાડ, એને પછી યાદ નહીં રાખવું પડે કે એક સરહદ હતી, પછી આ 2 દેગડા પણ યાદ રહી જશે. તો આ બી ઇઝી થઈ ગયું. પછી આ 3 આબદાબ બી ઇઝી છે, આ બી યાદ રહી જશે. પછી પંગા બોન બી ઇઝી છે. આ થોડું અટપટા છે 2, બટ પછી આને યાદ રાખવું હોય તો કંઈક તો વિચારવું પડે ને, તો આવી રીતે પછી તમારું થઈ જશે. સો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જુઓ ને. હજી ઘણું બધું આપણે શીખવાનું છે અને ફટાફટ આવી રીતે રોજ શીખતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ઓલ ધ બેસ્ટ. પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી દો તમે, કારણ કે કોમ્પિટિશન બહુ હાર્ડ છે. ઓલ ધ બેસ્ટ.